આ તરફ દ્વારકાના ખંભાળિયામાં ખાતર માટે ખેડૂતોની પડાપડી થઈ રહી છે। સર્વોદય મંડળી ખાતે ડીએપી માટે ખેડૂતોની પડાપડી થઈ। ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા। ખાતર સાથે નેનો બોટલ પધરાવતા ખેડૂતો લાલઘૂમ થયા છે। ગામડે ગામડે ખાતરની વ્યવસ્થા કરવા ખેડૂતોની માંગ છે। સિઝન સમયે પૂરતો જથ્થો ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે। એક મહિનોથી ધક્કા ખાઈ છે, હજી ખાતર નથી મળ્યું। આવી તો લાઈન થઈ જાય છે, લાઈન પૂરી થઈ જાય ખાતર પૂરું થઈ જાય એવું થાય છે। માંગ ખાતર લેવાની માંગ છે। ખાતર વાવેતર આવે તો ખાતર નથી મળતું। વાવેતરની ટાઈમ હોય ત્યારે ખાતરની અછત આવે છે। ખાતર છે નથી દેતા અને પછી લાઈનો કરાવે। અત્યારે ઉનાળુ સિઝન ચોમાસા માટે જે ખાતરની જરૂરિયાત હોય, આ જરૂરિયાત માટે ખેડૂતો ખાતર લેવા આવે છે અને ખાતરનો જથ્થો આવે પણ છે, પરંતુ અન્ય ખાતરોની અત્યારે થોડા ભાવ વધી ગયા છે અને ડીએપીના ભાવ ઓછા હોય તો ડીએપી માટે ખેડૂતો લાઈન લગાવે છે। અમારી પાસે જે રીતના જથ્થો આવે છે એ જથ્થો અમે ખેડૂતોને પૂરતા મળતો એ પ્રમાણે વિતરણ કરી દઈએ છીએ અને ખેડૂતોને સંતોષ થાય એ રીતના અમે ખાતર આપી દઈએ છીએ।